નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સપનાની સમય મર્યાદા નક્કી હોય તો તે લક્ષ્ય બની જાય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 24 જાન્યુઆરી 2025, 24/1/25. આજની તિથિની વાત કરીએ. પૌષ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની આજે દસમ છે. આજે છે પોષ વદ દસમ. નક્ષત્ર અનુરાધા, યોગ વૃદ્ધિ અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષરો છે ન અને ય. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃશ્ચિક રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે સૂર્યનો શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ મોડી રાત્રે થવાનો છે 4:44 અને વિછુડો પણ મોડી રાત્રે 10:32 છે. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ છે. હર્ષિતભાઈ, વાસ્તુ અંગે આગળ દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છે તે છે વાયવ્ય દિશાની. વાયવ્ય દિશા એ વાયુ તત્વની દિશા છે, પ્રગતિની દિશા છે, સાથે માનસિક સ્થિતિની પણ છે દિશા. આ દિશા બરોબર ના હોય તો વ્યક્તિને ડિપ્રેશન આપી શકે છે, નિરાશા આપે છે, ઉત્સાહનો અભાવ આવે છે અને ખાસ કરીને નિર્ણયો ખોટા પડી શકતા હોય છે. આ જગ્યાએ વિશેષ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઇલેક્ટ્રિક સાધનો અહીંયા બને ત્યાં સુધી ન હોવા જોઈએ અથવા વપરાશ એનો નહિવત કરવો જોઈએ. નહીં તો પછી ઇલેક્ટ્રોનિક સાધનો અહીંયા ખોરવાઈ શકે તેવું બની શકે. અને અહીંયા ઇલેક્ટ્રિક સાધનોના વધારે પડતા વપરાશથી ઘરમાં પણ માનસિક સ્થિતિમાં અસર જોવા મળતી હોય છે. અહીંયા આગળ થોડુંક વાયવ્યથી પશ્ચિમ બાજુનો ભાગ હોય ત્યાં ટોયલેટ વોશરૂમ રાખી શકાય. તે દિશા એના માટે અનુકૂળતાવાળી છે. અથવા તો પછી થોડી ઉત્તર તરફ રાખી શકાય, પણ બરાબર વાયવ્યમાં ન રાખવું. વાયવ્યમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે અંડરગ્રાઉન્ડ કોઈ પ્રકારે પાણીનો સંગ્રહ ન કરવો જોઈએ. નહીં તો પછી કાયદાકીય સંકટો કે આવા કોઈ તકલીફો, સરકારી તકલીફોમાં તમારે એનો ભોગ પણ બનવું પડે. એટલે જીવનમાં તમારે આર્થિક પરેશાનીમાંથી બહાર આવવું હોય, શ્રેષ્ઠ નિર્ણય શક્તિ, કોન્ફિડન્સ, ઉત્સાહ વધારવો હોય તો વાયવ્ય દિશાને મજબૂત અને દોષ રહિત રાખવી જોઈએ. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે દિનેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 7/4/1962. જન્મ સમય શું છે? રાત્રે 10 વાગે. રાત્રે 10 વાગે. જન્મ સ્થળ રાજકોટ જણાવો. જિલ્લાનો ઉપલેટા તાલુકાનું શહીદ ખારજિયા ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. મારે 2025 નું રિટાયર થયો છું તો 2025 નું વર્ષ કેમ જશે? જી. અને મારી જન્મ તારીખ બરાબર છે ને કુંડળ રાશિ પ્રમાણે? તમારી શું રાશિ છે ભાઈ? નામ શું છે? અત્યારે મીન રાશિ છે. સારું સારું, જોઈ લઈએ આપણે કે 7/4/62 અને રાત્રે 10 વાગ્યાનો જે તમારો સમય જે છે તે અનુસાર તમારી જે રાશિ આવે છે તો ભાઈ વૃષભ રાશિ આવે છે, બરાબર? જેના નામ બ અને ઉ ગણાય. આ વાતનું ધ્યાન રાખવાનું. આ ખૂબ જ સરસ પ્રશ્ન છે, કારણ કે હાલ ઘણા વ્યક્તિઓના જીવનમાં એવું જોવા મળે છે. પહેલાંના સમયમાં કદાચ રાશિ ખબર ના હોય, નામ પાડતા બદલાઈ જતા એવું બનતું હતું, અથવા ઘણીવાર એવું બને છે કે રાશિ બદલવાનો સમય આવી ગયો હોય તો એમાં ગણતરીમાં સહેજ આગળ પાછળ થાય તો પણ રાશિ પરિવર્તન થઈ જાય. ચંદ્ર લગભગ 29-30 થઈ ગયો હોય તો કદાચ બીજી રાશિ પણ ગણાઈ જતી હોય છે. અને ઘણીવાર ચંદ્ર 1 કે 2 અંશનો હોય તો કદાચ એનાથી પાછલી રાશિ પણ ગણાતી હતી એવું. કારણ કે એ વખતે બધી શું કહેવાય કે હાથેથી ગણતરી કરવાની આવતી હતી, ત્યારે ક્યારેક ભૂલ થવાની સંભાવના હતી.
અત્યારે હાલ હવે બધું લેપટોપ કોમ્પ્યુટર આ બધા સોફ્ટવેર આવી ગયા છે એટલે ગણતરીની ચોકસાઈ વધુ સારી થઈ શકે છે. એટલે આ વાતનું ધ્યાન રાખજો તમે કે તમારી વૃષભ રાશિ છે અને હંમેશા જન્મ રાશિનું જ મહત્ત્વ છે, નામ રાશિનું મહત્ત્વ નથી. ખાલી બોલચાલની ભાષામાં તમારી કોઈ નોંધવાનું જે ઓફિશિયલ યુઝ તે બરાબર છે, પણ ગ્રહોની અસરો તમારી ચંદ્ર રાશિ પરથી જ પડતી મોટાભાગે જોવા મળતી હોય છે, બરાબર છે. જેમ કે તમે નામ રાશિ ગમે તે હોય એનાથી પનોતીની ગણતરી થતી નથી, તમારી જન્મ રાશિ હોય તેનાથી જ પનોતીની ગણતરી થશે. અત્યારે હાલ આપને ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ પરથી થઈ રહ્યું છે. વૃષભ રાશિ જેના નામાક્ષર બ અને ઉ હોય છે. 2025 આપના માટે સારું રહેશે. પ્રગતિ થાય, ધનલાભની શક્યતા થાય, તમારા પરિવારમાં પણ કોઈ શુભ પ્રસંગ થાય અથવા વૃદ્ધિ થાય તેવું બની શકે. હા, આપની કુંડળીમાં એક વસ્તુ છે કે શ્રાપિત દોષ છે, તેના કારણે ક્યાંક કોઈ પરિસ્થિતિમાં ગરબડ થઈ શકે એવું છે. કારણ કે આ વર્ષ 2025નું જે છે તે થોડું ઉથલપાથલ રહેવાનું છે, કારણ કે બધા મોટા ગ્રહો રાશિ બદલે છે. શનિ, ગુરુ, રાહુ, કેતુ, એમાં ગુરુ તો પાછા અતિચારી થઈને 2 વાર રાશિ બદલવાના છે, એટલે થોડુંક સાવધાનીથી કાર્ય કરવું જરૂરી રહેશે. જી. દર્શક મિત્ર તુષારભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 11/3/62. 11/3/62. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે સવારે 10:15. 10:45. 10:45 હા, રાતના? ના, સવારે. સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મ ગુજરાત આણંદ તાલુકો. જી, પ્રશ્ન જણાવો આપનો. હું અત્યારે ખુદ કરું છું, પણ મારું આયુષ્ય કેટલું છે અને હવે પછીના વર્ષોમાં મને કેવું રહેશે અને સારી તકલીફ કેટલી રહે છે? જી હાજી, આપણે જે વિગત આપી છે તે અનુસાર જો કુંડળીની વાત કરીએ, વૃષભ લગ્નની કુંડળી આવે છે, વૃષભ રાશિ પણ આપણી આવી રહી છે. પહેલો પ્રશ્ન આપણો તો આયુષ્ય કેટલું છે, તો આયુષ્ય કેટલું છે એ બ્રહ્મા સિવાય કોઈને ખબર નથી હોતી. આશરે કહી શકાતું હોય છે. અને ક્યારે આયુષ્ય વિશે નિર્ણય શા માટે કરવો જોઈએ વ્યક્તિએ? જેટલું ભગવાન ઈશ્વર જીવન આપે છે ને એટલું ખૂબ સારી રીતે જીવવા પ્રયત્ન કરો. કારણ કે ભગવાન જ્યારે તમને એક જીવન આપીને પૃથ્વી ઉપર મોકલે છે ત્યારે ખાસ વિશેષ મહત્ત્વનું તમારે એક કાર્ય કરવાનું હોય છે, અને એ પ્રમાણે જો કાર્ય પૂરા ન થાય તો ફરી જન્મ લેવો પડે છે, બરાબર છે. શંકરાચાર્ય કહ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની છે જઠરે શયનમ, એવું છે. એટલે તમે જ્યાં સુધી તમારો રોલ પૂરો નહીં કરો, માટે પોતાના માટે, પરિવાર માટે, અન્ય લોકો માટે સત્કાર્ય કરવાનું ચાલુ રાખો આપ, એ આપણા માટે ખૂબ જરૂરી છે. ભાગ્યસ્થાનમાં આપને પણ શાપિત દોષ છે, એટલે એનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. આયુષ્યની જો વાત કરવામાં આવે તો હા, આયુષ્ય તમારું એક સ્ટાન્ડર્ડ આયુષ્ય રહેવાનું જ છે. હા, ટૂંકું આયુષ્ય નથી. એટલે એ પ્રમાણે આપણા જીવનનું, વ્યવસાયનું, આર્થિક સ્થિતિનું પ્લાનિંગ આપ કરી રહેશો. થોડીક શારીરિક તકલીફો આવી શકે છે, પણ કોઈ ભારે તકલીફ આવે એવું લાગતું નથી. હા, તમે જેટલા આળસુ બનશો તો તમારે તકલીફ વધારે રહેશે, એ વાતનું ધ્યાન રાખજો. જી. નિરંજનભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હેલો જી નિરંજનભાઈ, જન્મ તારીખ જણાવો. હાજી, 23/9/1999. જન્મ સમય શું છે? રવિવાર 9:45 સવારે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ સુરજનગર. જી, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન યુગ ક્યારે હશે અને એનું લગ્ન જીવન કેવું જશે? જી, કોની માટે પ્રશ્ન છે? મારા પૌત્ર જી. દર્શન દવે. જી. સારું, હાજી, ચોક્કસ. આપણે જોઈ લઈએ કે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, તુલા લગ્નની કુંડળી આવે છે. રાશિ છે ચંદ્ર રાશિ, તે મીન રાશિ આવી રહી છે. મીન રાશિ માટે ખાસ પહેલી વસ્તુ કે અત્યારે હાલ 7.5 ચાલી રહી છે, માટે શનિદેવના તમે દાન કરો અને દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો. હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવો જોઈએ, દરરોજ કરવો જોઈએ, સવાર સાંજ. તો શનિ પીડામાંથી આપણને રાહત મળતી હોય છે. અને હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પનોતી ચાલતી હોય, પછી નાની 2.5 વર્ષની હોય કે 7.5 હોય, પ્રામાણિક રહેવું, સાત્વિક રહેવું, બને ત્યાં સુધી લોકોને મદદ કરતા રહેવું. ભલે લોકો આપણો ઉપયોગ કરી જાય, આપણે થોડુંક ઘસાતા રહેવું, કોઈ વાંધો નહીં. જેટલા સારા કર્મો તમે પનોતીમાં કરશો એટલો જ સારો તમને લાભ રહેશે. અને તો જો લોચો માર્યો તો શનિદેવ કોઈને છોડતા નથી, એ વાતનું ધ્યાન રાખજો. લગ્ન બાબતના યોગની જો વાત કરીએ તો લગ્ન વિલંબ બતાવી રહ્યો છે. સપ્તમ સ્થાનમાં મેષ રાશિનો નીચનો શનિ વક્રી થયેલો છે, ત્યાં ગુરુ મહારાજની સ્થિતિ પણ છે, એટલે લગ્ન જીવન થોડુંક
મધ્યમ કહી શકાય તેવું રહેશે. યોગની જો વાત કરવામાં આવે તો અત્યારે મધ્યમ યોગ ચાલે છે, પણ જેમ જેમ 2025 આગળ વધશે તેમ યોગ મજબૂત થાય છે. યોગ 2026 સુધી લંબાઈ રહ્યો છે, એટલે એ વાતનું ધ્યાન રાખજો. બીજું કે આ કુંડળીમાં મંગળ નથી, એટલે એ પ્રમાણે આપ આયોજન કરી લેજો. પણ તેમ છતાં બે વસ્તુ ખાસ કરજો. લગ્ન અનુકૂળતાથી થાય એના માટે પહેલી વસ્તુ કે યોગ્ય રીતે મેળાપક કરાવજો, અને બીજું કે શનિ અને મંગળ આ બંને ગ્રહના જપ કરો, દાન કરો અને શાંતિ કરાવશો તો અનુકૂળતા વધી શકશે. અને એવું લાગે વિલંબ વધારે થઈ રહ્યો છે તો અર્ક વિવાહ પણ આપ કરાવી શકો છો. નાગજીભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1/10/56 1/1/56 1/10/56 જન્મ સમય શું છે? જન્મ તો નથી માલુમ. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ છે નાના આકડિયા, અમરેલી જિલ્લાનું. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, શરદી મને 1 મહિનાથી જ્યારે છે, મટતી રહેતી, દવા લઈ ગઈ. જી હાજી, શરદી માટેનો આપનો પ્રશ્ન છે. 1 મહિનાથી ચાલી રહી છે, દવાઓ કરાવી રાખજો. ઘણીવાર એવું બનતું હોય છે આ વસ્તુમાં. એવું જ કહેવા માગતો હોઉં છું કે ગ્રહોની સ્થિતિ છે, પણ સાથે જ્યારે આવું તકલીફ હોય ત્યારે બે વસ્તુનું આપ વિશેષ ધ્યાન રાખજો કે આપે સૂવાની દિશા આપની ચેક કરો. આપણું માથું જે છે તે પૂર્વ દિશા તરફ રાખીને સૂઈ જાઓ. બને તેટલું વધારે ડાબા પડખે સૂવાની ટેવ રાખો. બરાબર છે? તમારું જમણું નસકોરું શ્વાસ વધારે ચાલવો જોઈએ. બરાબર છે? અને ખાસ કરીને સૂર્ય ભગવાનને દરરોજ જળ ચડાવો સવારે સૂર્યોદયના સમયે, અને સૂર્યના બને તેટલા વધારે જપ કરો. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ. બરાબર છે? આ વસ્તુનું વિશેષ ધ્યાન રાખજો. બીજું કે આપને 3 માહિતીમાંથી 1 માહિતી ન હોવાથી જન્મકુંડળી બનતી નથી, પણ ચંદ્રકુંડળીના આધારે કહીશ કે આપની સિંહ રાશિ આવી રહી છે, અને આપની કુંડળીમાં ગુરુચંદ્રનો ખૂબ સારો યોગ પણ છે. એટલે જીવનમાં સારા કાર્યો કર્યા હોય, સારી સ્થિતિએ પહોંચેલા હોય તેવું બની શકે. લોકો સંપર્ક નેટ તમારું સારો હોઈ શકે, પણ તમારે શાપિત દોષ છે તેનું આપ નિવારણ કરાવવું એ જીવન માટે ખૂબ જરૂરી છે. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે વિશેષ ગ્રહચક્રીય પદ્ધતિ છે, તેનાથી આપ નિવારણ કરાવો એ તમારા માટે સારું રહેશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, મેષ રાશિની વાત કરીશું શરૂઆતમાં, જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. આજે કામકાજમાં થોડી વધુ વ્યસ્તતા રહી શકે તેવો દિવસ છે. હા, દાંપત્ય જીવનમાં, અંગત જીવનમાં જીવન સાથે સાથે ક્યાંક પ્રતિકૂળતા રહી શકે, એટલે થોડીક બાજી સંભાળવી પડશે. અને હા, ખાસ રોકાણ કરવા માટેનું આજે નિર્ણય ન લેતા વેઇટ એન્ડ વોચ ટાળવાની સલાહ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આપના માટે આજે મહેનતનું ફળ મળશે, માટે જેટલું તમારે પરિણામ લેવું હોય એ પ્રમાણે મહેનત કરી લેજો. બાળકો માટે થોડો સમય કાઢવો પડશે, અને આજે અચાનક કોઈ લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. થોડી માનસિક અશાંતિ રહે તેવો દિવસ છે, એટલે નિર્ણય લેવાનો હોય કોઈ અગત્યનો તો થોડુંક શાંતિથી લેજો. કામકાજના ક્ષેત્રે સહકાર મળશે, અને ખાસ જમીન, મકાન, પ્રોપર્ટીને લગતા કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે મનોબળમાં વધારો થાય તેવો દિવસ છે. તમે આજે પોઝિટિવિટી ફીલ કરશો, પણ જીવન સાથે સાથે ક્યાંક મતભેદ વધે નહીં તેનું ધ્યાન રાખજો. હા, આજે જે પણ નિર્ણય લો એ દિલથી નહીં પણ દિમાગથી, એટલે વાસ્તવિકતાથી નિર્ણય લેવાની તમને સલાહ છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ, આજે મહત્વના નિર્ણય લઈ શકાય તેવું છે, એટલે પ્રાયોરિટી વિચારી લેજો. અગત્યના ક્રમે જે નિર્ણય હોય, પહેલા ક્રમે, બીજા ક્રમે, એ જ તમે આગળ લઈ શકશો. બાળકો માટે સમય આપજો. હા, આજે થોડુંક બજેટનું ધ્યાન રાખવું પડશે. ખર્ચા વિશેષ વધી શકે, માટે ખર્ચા પર કાબૂ રાખવો પડશે. સિંહ રાશિ, હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે આજે થોડી મૂંઝવણ અનુભવાય, અને ઓળખાણોમાં ધ્યાન આપજો ખાસ, નહીં તો તમારો ગેરલાભ કોઈ લઈ જાય અથવા તમને નુકસાન થાય તેવું બની શકે. પ્રવાસનું, યાત્રાનું આયોજન આજે શક્ય છે, અને જો એવું થાય તો ચોક્કસ કરી લેજો. એ તમારા માટે ફળદાયી
નીવડી શકશે. જી હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે જ વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીશું, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, પરિવાર માટે ખુશીની ક્ષણો આવે એવો આજનો દિવસ છે. પણ હા, આજે થોડીક માનસિક અશાંતિ રહે એટલે નિર્ણય પર અસર થાય. એટલે કોઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો, ટાળવાની સલાહ છે, અથવા કોઈ જે તે એક્સપર્ટની સલાહ લઈને જ આગળ વધજો. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, ચિંતામાં વધારો થઈ શકે તેવો દિવસ છે આજનો, એટલે થોડુંક સાવધાની રાખવી પડશે. હા, આજે આર્થિક લાભની સંભાવના છે. કોઈ જૂના વ્યક્તિઓ મળે, જૂની વાતો યાદ આવે, યાદો તાજી થાય તેવું આજે બની શકે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે તેવો દિવસ છે આજે. પણ ધ્યાન રાખજો, વિવાદ કોઈ હશે તો વકરશે, માટે આજે બને તો વિવાદને પ્રોત્સાહન ન આપતા દૂર રહેતા. હા, સારી વાત એ છે કે સંબંધોમાં સંતુલન રહેવા જઈ રહ્યું છે. જી હર્ષિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. યાત્રા પર્યટનમાં આનંદ આવશે, એટલે આજે બહાર જવાનો કંઈ હરવા ફરવાનો પ્રોગ્રામ ચોક્કસ બનાવજો. આર્થિક ક્ષેત્રે પણ અનુકૂળતા વધવા જઈ રહી છે, પણ છુપા શત્રુઓથી સાવધ રહેજો. અગત્યની વાત છે તેને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરી રાખજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. તબિયતની કાળજી રાખવી બહુ જરૂરી છે. બેદરકાર ન રહેતા ખાનપાનમાં ધ્યાન રાખજો. વાહન ચલાવતા, મશીનરીનો ઉપયોગ કરતા આજે સંભાળવાનું છે. હા, કોઈ નવા આયોજનો, નવા ચર્ચા, પ્લાનિંગ, ઓફરમાં સફળતા મળી શકશે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. એ આપના માટે આજે હળવાશ અનુભવાશે. કંઈક ને કંઈક રિલેક્સ ફીલ કરશો કે કંઈક આમ સારું થઈ રહ્યું છે તેવું લાગશે. પણ વધુ પડતા રિલેક્સ ન થતાં પોતાના કામકાજમાં, વ્યવસાયમાં તકેદારી રાખવી જરૂરી પડશે. આજે સારી વાત એ છે કે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.